ચૈત્ર મહિનાની સુદ નોમને રામનવમી કહેવામાં આવે છે. આ દિવસે કૌશલ્યા માતાએ ભગવાન શ્રીરામને જન્મ આપ્યો હતો. ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ ગણાય છે. રામનવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ. શ્રીરામનો આ દિવસ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે ઉજવે છે. રામનવમી વસંત ઋતુમાં આવતો તહેવાર છે. વિષ્ણુના 7મા અવતાર તરીકે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે. આ દિવસે લોકો શ્રીરામજી મંદિરે દર્શન કરવા જાય છે. રામનવમી હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે. Thanks for watching. Do like, share and subscribe to my channel.